સૌ ભક્તોગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે આપણે નવમા સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નવમા સ્કંદનો વિષય છે ઈશાનું કથા, અર્થાત ઈશ કથા, એટલે કે ભગવાનની કથા. પરંતુ આ નવમા સ્કંદમાં ભગવાનના ભક્તોની જ કથા છે. ઈશ કથા એટલે ઈશ્વરના ભક્તોની કથા. આમાં 24 અધ્યાય છે. તેમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા રાજાઓમાં કોઈને કોઈ વિશેષતા હતી. હવે આપણે સૌથી પહેલાં અંબરીશ રાજાનું ચરિત્રનું વર્ણન જોઈશું. રાજા પરીક્ષિતે મનુવંશમાં વર્ણન વિશે પૂછ્યું તો સુખદેવજી કહે છે, મનુવંશ એટલો મોટો છે કે તેનું સંપૂર્ણ વર્ણન શક્ય નથી. હવે તમે તે સંક્ષિપ્તમાં સાંભળો. મનુપુત્ર રાજા શર્યાતીની કન્યાનું નામ સુકન્યા હતું. તેના વિવાહ અને ઋષિ ચ્યવન ઋષિ સાથે થયા હતા. તે પછી નાભાગના પુત્ર હતા રાજા અંબરીશ. રાજા અંબરીશની કથા બહુ સુંદર અને પ્રસિદ્ધ છે. પરીક્ષિત રાજાની વિસ્તારથી આ કથા સાંભળવાની ઈચ્છા હતી. રાજા અંબરીશ મહાભાગવત હતા. દુર્વાસા ઋષિનો બ્રહ્મશાપ પણ તેમને લાગ્યો નહીં. એમનો સ્પર્શ સુધા કરી ન શક્યા. રાજા અંબરીશ વિષ્ણુ ભગવાનના મહાન ભક્ત હતા. 7 દ્વીપોના રાજા હોવા છતાં પણ તે સ્વયં મંદિરમાં જઈ ઝાડુ લગાવતા અને બધી રીતે ભગવાનની સેવા પૂજા કરતા. સેવકો દ્વારા કરાવતા ન હતા. ફૂલ લાવવા, માળા બનાવવી વગેરે તમામ સેવા કાર્ય સ્વયં કરતા અને એકાદશી વ્રત કરતા હતા. એકાદશી વ્રતનો પ્રારંભ દશમીના દિવસથી થાય છે. દશમીના દિવસે એકવાર ભોજન કરવાનું હોય. એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ અને દ્વાદશીના દિવસે પણ એકવાર ભોજન કરવાનું હોય. એકાદશી વ્રત એટલા માટે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન, આ 11 ઉપાધિઓ જ માણસને ભ્રમિત કરે છે. તેથી આમને સંયમિત કરવાની જરૂર છે. તેથી એકાદશી વ્રતનું વિધાન છે. તો એકાદશીનો અર્થ છે આ 11 ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમ, અને ઉપવાસનો અર્થ થાય છે ભગવાન પાસે બેસવું, મૌન રાખવું. પરંતુ સામાન્ય રીતે આપણી એકાદશીના દિવસે ફળહારના નામે ડબલ ખાવું અને કહેવું મારે તો એકાદશી છે. આ એકાદશી ન કહેવાય. એકાદશીના દિવસે નિરાહાર રહેવાનું તાત્પર્ય ઉપવાસ કરીને બધી ઇન્દ્રિયોને વિષયો પરથી હટાવીને ભગવાનમાં લગાવી દેવી. રાજા અંબરીશ 11 કરીને દ્વાદશીના દિવસે પૂજા વગેરે કરીને ભોજન કરીને વ્રત છોડવાની તૈયારીના સમયે દુર્વાસા ઋષિ આવ્યા અને રાજાને કહ્યું, હું સ્નાન કરીને આવું છું. કહીને ગયા અને જલ્દી પાછા ન આવ્યા. આ બાજુ અંબરીશના પારણાનું મુહૂર્ત પૂરું થવામાં હતું. તેથી તેમણે બીજા બ્રાહ્મણોને પૂછીને માત્ર જળનું આચમન કરીને વ્રતનું પારણું કરી લીધું. ભોજન કર્યું ન હતું. ઋષિના આવ્યા પછી તેમને ભોજન કરાવ્યા બાદ ભોજન લેવાના હતા. દુર્વાસા ઋષિ આવ્યા અને રાજાએ પારણું કરી લીધું. એ જાણ્યું તો ક્રોધિત થઈ બોલ્યા, અતિથિ રૂપે મારો સ્વીકાર કર્યા પછી મારું અપમાન કરો છો? અને અંબરીશને મારી નાખવા માટે પોતાની જટામાંથી કૃત્યા ઉત્પન્ન કરી. અંબરીશ હાથ જોડીને ઊભા રહ્યા. અંબરીશને મારવા માટે કૃત્યા આગળ વધી તો ભગવાનના સુદર્શન ચક્રે આવીને કૃત્યાને બાળી નાખી. અને પછી તે સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. હવે દુર્વાસા ઋષિ ભાગી રહ્યા છે. બ્રહ્મા, શંકરજી વગેરે કોઈ તેમને શરણમાં લેતા નથી. અને તે ચક્ર પણ એવું છે કે ગરદન કાપતું નથી, માત્ર તેની પાછળ દોડી રહ્યું છે. દુર્વાસાજી ભયભીત થઈને ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. કહે છે, ભગવાન મને બચાવો, આ ચક્ર મારી પાછળ પડ્યું છે. ભગવાને કહ્યું, તમે મારી પાસે આવ્યા છો, પરંતુ હું તો ભક્ત પરાધીન છું, ભક્તના વશમાં રહું છું. આ સુદર્શન ચક્ર અંબરીશની સેવામાં છે, તેથી આના પર મારો કોઈ અધિકાર નથી. હવે આ ચક્ર ત્યારે રોકાશે જ્યારે અંબરીશ ક્ષમા કરી દેશે. પછી ભગવાન કહે છે, મારા ભક્તોનું કોઈ અપમાન કરે તો તે હું સહન કરી શકતો નથી. દુર્વાસા ઋષિ 1 વર્ષ સુધી દોડતા રહ્યા. છેવટે તે રાજા અંબરીશ પાસે આવે છે અને તેમના ચરણમાં પડી જાય છે. રાજા અંબરીશને સંકોચ થયો. તે કહે છે, મહારાજ, આપ મારા ચરણનો સ્પર્શ ન કરો. હું કોણ ક્ષમા કરનાર? હું તો આપનો દાસ છું. જો મારા મનમાં આપના પ્રતિ કોઈ કુભાવ ન આવ્યો હોય તો આ ચક્ર શાંત થઈ જાય. તો સુદર્શન ચક્ર શાંત થઈ ગયું
અહીં ધ્યાન આપવાની વાત એ છે કે જ્યાં સુધી દુર્વાસા મુનિને ચક્ર દોડાવતું રહ્યું તે 1 વર્ષ સુધી અમરીશ રાજાએ ભોજન ન કર્યું. 1 વર્ષ બાદ જ્યારે દુર્વાસા ઋષિ પાછા આવ્યા ત્યારે રાજાએ તેમનું સ્વાગત કરીને તેમને પ્રણામ કરીને ભોજન કરાવ્યું. પછી અમરીશે ભોજન કર્યું. ત્યારે દુર્વાસા ઋષિ અમરીશ રાજાને આશીર્વાદ આપતા કહે છે, અનંત ભગવાનના દાસોનું જે મહત્ત્વ છે તે મેં આજે મારી આંખોથી જોઈ લીધું. મેં તો તમારા પ્રત્યે અપરાધ કર્યો છે, પરંતુ તેમ છતાં તમે તો દયાવાન બની રહ્યા. જે મહાત્માઓએ ભગવાનને પોતાના હૃદયમાં બેસાડી દીધા છે તેમના માટે કયું કાર્ય કઠણ છે અથવા કઈ વસ્તુનો ત્યાગ કરવો કઠણ છે? તેમના માટે બધું સુલભ છે. જે ભગવાનનું નામ લેવાથી બધા પવિત્ર થઈ જાય છે તેમના ચરણ કમળો પર આશ્રિત તથા તે ચરણોનું તીર્થ ગ્રહણ કરવાવાળા ભક્તના માટે કોઈ વસ્તુ કઠણ છે? દુર્વાસા ઋષિ ક્ષમા માગીને તેની સ્તુતિ કરે છે. હવે આપણે જોઈએ ઇક્ષ્વાકુ વંશ. ઇક્ષ્વાકુ વંશની કથામાં સૌભરી ઋષિ, રાજા ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર અને ખટવાન ઋષિ વગેરેનું વર્ણન છે. ખટવાંગ રાજર્ષિ હતા. તેમણે દેવતાઓની સહાયતા કરી હતી. સહાયતા કર્યા પછી જ્યારે દેવતાઓએ તેમને કંઈક માગવા માટે કહ્યું તો એમણે પૂછ્યું કે મારા મૃત્યુને કેટલો સમય બાકી છે? દેવતાઓએ કહ્યું, આપણા મરણમાં માત્ર 2 કલાક બાકી છે. ત્યારે ખટવાન રાજાએ 2 કલાકમાં બધું જ છોડી દઈને મનને ભગવાનમાં લગાવી દીધું. રાજા અંશુમાન, તેમના પુત્ર દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથ પોતાના મહાન પ્રયાસથી ગંગાજીને ધરાધામ પર લઈ આવ્યા. સૂર્યવંશ ઇક્ષ્વાકુ વંશમાં એવા મહાન રાજા થયા છે કે તે પછી આ ઇક્ષ્વાકુ વંશમાં રાજા દિલીપ થયા. તેમના પુત્ર થયા રાજા રઘુ. રઘુના પુત્ર થયા અજ, અને અજના પુત્ર થયા દશરથ, અને દશરથના પુત્ર થયા ભગવાન શ્રી રામજી. હવે આપણે થોડીક વાતો શ્રીરામ અને શ્રી કૃષ્ણની કરીએ. ભગવાનના અવતાર તો અનેક થયા, પરંતુ શ્રીરામ અવતાર બધાથી વિલક્ષણ અને બધાથી સુંદર છે. કોઈ શિવજીનો ભક્ત હોય યા શ્રી કૃષ્ણનો, કોઈના પણ બનતા પહેલાં શ્રીરામના ભક્ત થવું જરૂરી છે. રામ ભક્ત થયા વિના કોઈ કૃષ્ણ ભક્ત યા શિવ ભક્ત બની શકતો નથી. આનું શું તાત્પર્ય છે? જુઓ, ભગવાન શિવજી તો પોતાના નિર્ગુણ સ્વરૂપમાં સમાધિસ્થ રહે છે, અને ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં તો સાક્ષાત બ્રહ્મ જ દેખાય છે. તેમની લીલાને સમજવી બહુ કઠણ છે. જ્યાં ભગવાન શિવજી બ્રહ્મ સ્થિતિમાં દેખાય છે ત્યાં શ્રી કૃષ્ણ રતિ એટલે કે પ્રેમ સ્વરૂપ દેખાય છે, લીલામાં રમણ કરાવનારા છે. જો કોઈ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવા ઈચ્છતું હોય યા જીવન મુક્તિના વિલક્ષણ સુખનો અનુભવ કરવા ઈચ્છતું હોય તો પોતાના મનને કેટલું શુદ્ધ કરવું પડશે, જરા વિચારો. બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવું આ જીવન મુક્તિનું એક અંગ છે, અને બીજું છે સદા આનંદમાં રહેવું. કંઈ પણ કરતા હો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું. આના દર્શન ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં દેખાય છે. આ બંને વાતોને સમજવા માટે આપણું મન તદ્દન શુદ્ધ હોવું જરૂરી છે. અશુદ્ધ મન દ્વારા કંઈ પણ પ્રાપ્ત કરવું સંભવ નથી, અને મનની શુદ્ધિ માત્ર શ્રીરામજીના અવતારને સમજીને અને તેમના જેવા આચરણથી જ થઈ શકે, કેમ કે એ ધર્મ સ્વરૂપ ભગવાન છે, અને ધર્મને જાણ્યા વિના અને જીવનને ધર્મને અનુકૂળ કર્યા વિના આવી શુદ્ધિ ભગવાનમાં આવી શકતી નથી. તેથી કહ્યું છે કે કોઈ શિવજીનો ભક્ત હોય અથવા શ્રી કૃષ્ણનો ભક્ત, તેણે પહેલાં શ્રી રામજીના ભક્ત થવું પડશે. આ વાત પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. જુઓ, શ્રીરામ અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી, કેમ કે શ્રીરામ જ શ્રી કૃષ્ણ બનીને આવ્યા છે. તેમના બેમાં કોઈને વધારે કે ઓછા પ્રભાવવાળી સમજવા આ મૂર્ખતા છે, અપરાધ છે અને પાપ પણ છે. આવી તુલના કરી શકાય નહીં. પરંતુ ભગવાન શ્રીરામના અને શ્રી કૃષ્ણના જીવનમાં આપણા મનુષ્યની દૃષ્ટિએ થોડો ભેદ છે. તેમનામાં સ્વયંમાં કોઈ ભેદ નથી. અનેકવાર એવું સાંભળવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અનુકરણીય નથી. તેમની લીલાઓનું અનુકરણ નહીં, ચિંતન કરવું જોઈએ. તેમની લીલા ચિંતનીય છે, પરંતુ શ્રીરામજીની લીલા માત્ર ચિંતનીય જ નથી, અનુકરણીય પણ છે. આ વાતને સરળ ભાષામાં કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તે કરો, જે કર્યું તે ન કરો. પણ ભગવાન શ્રી કૃષ્ણ રામજીએ જે કહ્યું અને જે કર્યું તે બંને કરો. આવું કહેવાથી આનું કોઈ સ્પષ્ટીકરણ ન મળે
તો અનેક પ્રકારની શંકાઓ પણ ઉત્પન્ન થઈ શકે. એવું પણ લાગે કે શું ભગવાન શ્રી કૃષ્ણ કંઈક કહ્યું કંઈક અને કર્યું કંઈક બીજું જ? આ તો અધર્મની વાત છે. કહેવું કંઈક અને કરવું કંઈક બીજું આ સાધુ પુરુષના લક્ષણ નથી. તો શું ભગવાન શ્રી કૃષ્ણ જે કર્યું તે ખોટું કર્યું? આવી ભ્રાંતિમાં પડવું નહીં. આમ જોવા જાય તો ભગવાન શ્રી રામચંદ્રની પણ કોઈ લીલા એવી છે જેનું અનુકરણ આપણે કરી શકતા નથી. જેમ કે પોતાના ગર્ભવતી પત્નીનો ત્યાગ કરી દેવો. આપણે આવું કરી શકીએ? કરે તો મૂર્ખતા જ હશે. ભગવાનની ધર્મ મર્યાદાને આપણે સમજી તો શકીએ છીએ, પરંતુ તેને જીવનમાં ઉતારવી બહુ કઠણ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાને જીવનમાં ઉતારવાની વાત તો દૂર, તેમને સમજવી પણ કઠણ છે. અહીં બીજી વાત એક કહું છું. ભગવાન શ્રીરામ મનુષ્ય રૂપમાં આવ્યા અને મનુષ્યને બોધ આપવા લાગ્યા. તેમણે માનવ ધર્મનું પાલન કરીને બતાવ્યું. તેથી તેમની લીલા અનુકરણીય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ મનુષ્ય રૂપે દેખાતા હતા, પરંતુ તેમણે બધી રીતે ઈશ્વર ધર્મ નિભાવ્યો. આ જ અંતર છે બંનેમાં. ભગવાન શ્રી કૃષ્ણે અધર્મનું આચરણ નથી કર્યું, પરંતુ તેઓ જીવન ધર્મનું, માનવ ધર્મનું નહીં, ઈશ્વર ધર્મનું આચરણ કરતા હતા. અન્યથા 16,000 સ્ત્રીઓ સાથે વિવાહ કરવાનો કદી સંભવ છે? એક સાથે 16,000 સ્ત્રીઓ સાથે રહેવું તો ઈશ્વરનું કાર્ય હોઈ શકે છે, મનુષ્યનું નહીં. ઈશ્વરને માટે તો 16,000 શું, તે પણ ઓછી જ છે. તેથી રામચંદ્રજીએ પોતાના ચરિત્રમાં દર્શાવ્યું કે મનુષ્યને માટે એક પત્ની પર્યાપ્ત છે. અર્થાત શ્રીરામજીએ માનવ ધર્મ નિભાવ્યો, જ્યારે શ્રી કૃષ્ણે ઈશ્વર ધર્મ નિભાવ્યો. અર્થાત મનુષ્યને માટે ભગવાન શ્રી રામચંદ્રજીના અવતાર કાર્ય જ અનુકરણીય છે, આદર્શ છે. તેમની લીલાનું જેટલું વર્ણન કરવામાં આવે તેટલું ઓછું છે. જો કે ભાગવતમાં ભગવાન શ્રી રામજીની બધી લીલાઓનું વર્ણન છે, તો પણ આપણે અહીં તે બધી લીલાઓનું વર્ણન કરતા નથી, કારણ કે રામાયણના માધ્યમથી તે બધી જ્ઞાત થાય જ છે. કિમ પુરુષ ખંડમાં પરમ ભગવાન શ્રી હનુમાનજી નિરંતર ભક્તિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની ઉપાસના પૂજા કરે છે, તેમનો યશ ગાય છે અને સ્તુતિ કરે છે. આ સ્તુતિ પણ બહુ જ સુંદર છે. તે પણ રામાયણમાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છે. આગળ ઈક્ષ્વાકુ વંશ અને નિમિ વંશનું વર્ણન આવે છે, અને તે પછી સોમવંશ, ચંદ્રવંશ વર્ણન શરૂ થાય છે. એમાં રાજા પુરુરવાની, પરશુરામજીની અને તેના પછી રાજા નહુષના પુત્ર યયાતિની કથા આવે છે. રાજા યયાતિના વિવાહ શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા. તેની દાસી તરીકે આવી હતી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા. હવે આપણે આગળ પરશુરામ અવતાર વિશે વાતો કરીએ. આના પછી પરશુરામ અવતારની કથા આવે છે. પરશુરામજી જમદગ્નિ ઋષિ અને રેણુકા દેવીના પુત્ર હતા. તેમના બીજા પણ ઘણા પુત્ર હતા. રેણુકા દેવી દ્વારા એક દિવસ કોઈ અપરાધ થયો. જમદગ્નિ ઋષિએ પુત્રને કહ્યું, માને મારી નાખો, એનું મસ્તક કાપી નાખો. પુત્ર મારવા તૈયાર ન થયા. માને કઈ રીતે મારે? પિતાને ક્રોધ આવ્યો. અરે, મારો આદેશ માનતો નથી, તમે પણ મરી જાઓ. આ દરમિયાન તેમનો સૌથી નાનો પુત્ર પરશુરામ હાથમાં ફરસી લઈને આવ્યો. પિતાએ કહ્યું, માને મારો. તેમણે તુરત જ પિતાની આજ્ઞાથી માતાને અને ભાઈઓને મારી નાખ્યા, કારણ કે તેઓ જમદાગ્નિ ઋષિનો પ્રભાવ જાણતા હતા. પરંતુ આવું જોઈને આપણને બહુ આશ્ચર્ય થાય છે. પરંતુ આ પરશુરામ અવતાર ભગવાનનો અવતાર છે. આ અવતાર રામ અવતારની પહેલાંનો છે. જમદગ્નિ ઋષિ પરશુરામ પર પ્રસન્ન થયા અને કહ્યું, બેટા, હું તારા પર બહુ પ્રસન્ન છું, તારે જે માગવું હોય તે માગી લે. પરશુરામજીએ કહ્યું, મારી મા અને ભાઈઓને જીવિત કરી દો, અને તે પણ એ રીતે કે તે બધા સૂઈને ઉઠ્યા હોય. મેં તેમને માર્યા છે તેનું સ્મરણ તેમને ન રહે. જમદગ્નિ ઋષિ કહે છે, તથાસ્તુ. પરિણામે જમદગ્નિ ઋષિ પણ પ્રસન્ન થયા, રેણુકા દેવી પણ પ્રસન્ન થયા. તે સમયે સહસ્રાર્જુન નામક એક ક્ષત્રિય રાજા હતો. તે બહુ અહંકારી હતો. એક દિવસ તે જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો. ઋષિની પાસે એક કામધેનુ હતી, જેના કારણે તે રાજાનું તથા તેની સેનાનું બહુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ જોઈને રાજા સહસ્ત્રાર્જુને
કહ્યું કે જોઈને રાજા સહસ્ત્રાર્જુને કહ્યું કે આવી ગાય તો મારી પાસે હોવી જોઈએ. તે ગાયને બળજબરીથી લઈ ગયો. ત્યારે પરશુરામે તે રાજાનો વધ કરી નાખ્યો અને આવીને પિતાજીને કહ્યું, મેં તે રાજાને મારી નાખ્યો. ઋષિએ કહ્યું, તમારે તેનો વધ કરવો ન હતો, એ તો પ્રજાપાલક રાજા હતો. થોડા સમય બાદ તે રાજાનો પુત્ર જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા અને ધ્યાનમાં બેઠેલા ઋષિને મારી નાખ્યા. પરશુરામે આવીને જોયું કે આ લોકોનું આ સાહસ. તેઓ ફરસી લઈને નીકળી પડ્યા અને કહેવા લાગ્યા કે ક્ષત્રિયો બહુ ઉન્મત્ત થઈ ગયા છે. હવે હું આ પૃથ્વીને નિઃક્ષત્રિય કરી નાખીશ. તેમણે 21 વાર ક્ષત્રિયોને માર્યા અને સંપૂર્ણ પૃથ્વીને દાનમાં આપી દીધી. આ પ્રમાણે તેમણે અભિમાની ક્ષત્રિયોને પૃથ્વી પરથી મારીને નષ્ટ કરી નાખ્યા. પરશુરામજી ભગવાનના આવેશા અવતાર છે. જોવામાં તેઓ બહુ સુંદર હતા, પરંતુ બહુ ઉગ્ર હતા. તેઓ જેની સાથે પ્રેમથી પણ જોતા ત્યારે તેને લાગતું કે તે મારો કાળ આવી ગયો છે. તો પછી ઉગ્ર દ્રષ્ટિથી જેની સામે જોતા હશે ત્યારે શું થતું હશે તે સમજવા જેવું છે. જ્યારે શ્રી રામજી અવતાર ગ્રહણ કરીને આવી ગયા ત્યારે પરશુરામે વિચાર્યું કે ક્ષત્રિય વંશમાં હવે શ્રેષ્ઠ વ્યક્તિ આવી ગઈ છે. હવે મારે કંઈ કરવાની જરૂર નથી. આમ વિચારીને તેઓ મહેન્દ્રાચલ જઈને રહેવા લાગ્યા. તેઓ મહાભારતના સમયે પણ હતા. કર્ણ તેમની પાસે શસ્ત્ર વિદ્યા શીખવા ગયો હતો. પરશુરામજી ચિરંજીવ છે. ક્યારેક લોકો પૂછે છે, ભગવાનનો પરશુરામ અવતાર અને શ્રીરામ અવતાર સમકાળમાં કેમ થયા? અરે, ભગવાન હજારો રૂપ એક સાથે લઈ શકે છે. લોકો તેમને સમજતા જ નથી કે તે ભગવાન છે. તેઓ એકસાથે અનેક રૂપ લઈ શકે છે. હવે આપણે યયાતિનું ચરિત્ર વિશે વાર્તા કરીએ. યયાતિના ચરિત્રમાં સમજવા યોગ્ય વાત એ છે કે તે મહાભોગી રાજા હતો. તેણે ખૂબ ભોગ કર્યા, પરંતુ તેની ભોગેચ્છા પૂર્ણ નથી. તે સ્ત્રીમાં અતિ આસક્ત હતો. એક દિવસ દેવયાની ક્રોધપૂર્વક તેને છોડીને પોતાના પિતા શુક્રાચાર્ય પાસે ચાલી ગઈ. શુક્રાચાર્ય પણ બહુ ક્રોધિત થઈ ગયા અને તેમણે યયાતિને શાપ આપી દીધો કે તું વૃદ્ધ થઈ જા. યયાતિ વૃદ્ધ થઈ ગયા, પરંતુ તેમને ચિંતા એ થઈ કે મારી કામવાસના તો પૂરી થઈ નહીં અને હું વૃદ્ધ થઈ ગયો, હવે શું કરું? તેમણે શુક્રાચાર્યને કહ્યું, આપે મારી સાથે અન્યાય કર્યો. મારી કામવાસના પૂરી થઈ નથી અને હું વૃદ્ધ થઈ ગયો, હવે હું શું કરું? શુક્રાચાર્યે કહ્યું, તમારા પુત્રોમાંથી કોઈ પણ તમારી વૃદ્ધાવસ્થા લેવા તૈયાર હોય તો તેની યુવાવસ્થા તમે પ્રાપ્ત કરી શકશો. બીજા પુત્રોએ તો ના પાડી, પરંતુ તેમના સૌથી નાના પુત્રએ કહ્યું, પિતાજી, હું આપની વૃદ્ધાવસ્થા લઈને આપને મારી યુવાવસ્થા આપવા તૈયાર છું. અને આ પ્રમાણે અવસ્થાઓની અદલાબદલી કરનાર યયાતિની કામવાસના કેટલી તીવ્ર હતી તે ખૂબ ભોગ કર્યા, પરંતુ અંતે તીવ્ર હતી. તેણે ખૂબ ભોગ કર્યા, પરંતુ અંતે તેને થયું કે કામનાઓને તૃપ્ત કરતા રહેવાથી કામનાઓ કદી તૃપ્ત થતી નથી. ઈચ્છાઓ જેમ જેમ પૂરી કરતા જાઓ તેમ તેમ વધે છે. આ આપણા સૌનો અનુભવ છે. દરેક વ્યસન કરનારની આ વાત છે. પછી ભલે ને તે ધૂમ્રપાન હોય, ચા હોય કે શરાબ હોય. બધા કહે છે, બસ આજે આ છેલ્લી વાર, કાલથી નહીં પીવું, પરંતુ તેની કાલ આવતી જ નથી. છોડવું હોય તો આ ક્ષણે છોડી દો તો છૂટી જશે, અને ત્યાં ક્યારેય છોડી નહીં શકો. અગ્નિને બુઝાવવા માટે તેમાં ઘી નાખતા જવાથી તે કદી બુઝાશે? આ વાત રાજા યયાતિને લાંબા સમય બાદ સમજાઈ. તેને થયું કે ભોગ કર્યા બાદ પણ મને સંતોષ થતો નથી. હવે આ બધું છોડી દેવું છે. પછી તેણે તેના પુત્રને યુવાની આપીને વૃદ્ધાવસ્થા લઈ લીધી. તેમનામાં તપસ્યાનું બળ હતું, તેથી તે પ્રમાણે કરી શકતા હતા અને શુક્રાચાર્યના શાપનો પણ પ્રભાવ હતો. પછી યયાતિએ પોતાનું મન ભગવાનની ભક્તિમાં લગાવી દીધું. આ યયાતિની કથાનું રહસ્ય એ છે કે ભોગ મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી, તેને છોડવાથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે. હવે આગળ જોઈએ રંતિદેવની કરુણા અને ઉદારતા. આ જ વંશમાં એક બહુ મહાન રાજશ્રી થયા. તેમનું નામ હતું રંતિદેવ. આ રંતિદેવની કથા બહુ સુંદર છે. તેમણે બધું જ છોડી દીધું, નિષ્કિંચન થઈને બેસી ગયા. તેઓ ભૂખ્યા હતા, તેમની પાસે કંઈ જ ન હતું, અને જ્યારે તેમની પાસે કંઈક ખાવાની વસ્તુ આવી ત્યારે એક પછી એક અતિથિ આવવા લાગ્યા. રંતિદેવે તે બધા અતિથિઓને કંઈ ને કંઈ આપતા ગયા.
છેવટે એક અતિથિ પોતાના કૂતરાઓને લઈને આવ્યો, તો જે કંઈ તેની પાસે હતું તે બધું જ તેને આપી દીધું. પછી એક તૃષાતુર ચાંડાળ આવ્યો અને તેને પાણી પણ આપી દીધું. આ પ્રમાણે રંતીદેવે બધું જ આપી દીધું. તેમનો એક પ્રસિદ્ધ શ્લોક છે જેમાં તેઓ કહે છે, હું ઈશ્વર પાસે બહુ ઉત્તમ ગતિ, સિદ્ધિઓ યા આશ્ચર્ય પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. બધા જીવ દુઃખી થઈ ગયા છે. હું તેમના હૃદયમાં બેસીને તેનું દુઃખ લઈ લેવા ચાહું છું, જેથી તેમને દુઃખ ન થાય. આવા હતા રંતીદેવ. તે પોતાના વંશમાં મહાન વ્યક્તિ થયા, મહાભાગવત થયા. તેમની પાસે પ્રકટ થઈને ભગવાન વરદાન આપવા આવ્યા, તો પણ તેમણે કંઈ માગ્યું નહીં. અંતમાં તેમણે ભક્તિપૂર્વક પોતાનું મન ભગવાનમાં લગાવી દીધું અને મોહમાયામાંથી મુક્ત થઈ ગયા. આ પછી ભાગવતમાં યદુવંશનું સંક્ષિપ્તમાં વર્ણન છે, તે પછી વિદર્ભ વંશનું વર્ણન છે અને તેની સાથે આ 9મો સ્કંદ ઈશાણુ કથા પૂરો થાય છે. ઇતિ 9મ સ્કંદ સમાપ્ત. સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ.